હેલો એવરીવન, હું છું ડૉક્ટર પાર્થ પટેલ, કન્સલ્ટન્ટ ફિઝિશિયન ઓરા હોસ્પિટલ સાઉથ પોપર અમદાવાદથી. હેપી હાર્ટ સિરીઝના આજના વિડીયોમાં ચર્ચા કરીશું ડાયાબિટીસના બ્લડ ટેસ્ટ વિશે અને ડાયાબિટીસનું સ્ક્રીનિંગ કોણે કોણે કરાવવું જોઈએ. તો ડાયાબિટીસના મેઇનલી 3 પ્રકારના બ્લડ ટેસ્ટ હોય છે. પહેલો FBS એટલે કે ફાસ્ટિંગ બ્લડ શુગર, જે તમારા ભૂખ્યા પેટની શુગર છે તેની નોર્મલ વેલ્યુ 100ની નીચે હોવી જોઈએ. બીજો PPBS એટલે કે પોસ્ટ પ્રેન્ડિયલ બ્લડ શુગર, સાદી ભાષામાં સમજીએ તો જમ્યાના 2 કલાક પછીના શુગરનો રિપોર્ટ, તેની નોર્મલ વેલ્યુ 140ની નીચે હોવી જોઈએ. ત્રીજો ટેસ્ટ HbA1c, જેને ડાયાબિટીસનો ગોલ્ડ સ્ટાન્ડર્ડ ટેસ્ટ કહેવામાં આવે છે. HbA1c એટલે ગ્લાયકોસિલેટેડ હિમોગ્લોબિન. સાદી ભાષામાં સમજીએ તો HbA1c એટલે છેલ્લા 3 મહિનાની એવરેજ શુગરનો બ્લડ રિપોર્ટ. આ ટેસ્ટનો મેઇન એડવાન્ટેજ એ છે કે કેમ કે આ ટેસ્ટનું શુગર તમારા એક દિવસનું શુગર નથી, પણ છેલ્લા 100 દિવસની આસપાસનું તમારું એવરેજ બ્લડ શુગર છે. એટલે HbA1c કરાવવા માટે કોઈ સ્પેશિયલ તૈયારી કરવાની જરૂર નથી. તેના માટે કોઈ ડાયટરી રિસ્ટ્રિક્શનની જરૂર નથી કે ભૂખ્યા પેટે પણ જવાની જરૂર નથી. HbA1cની નોર્મલ વેલ્યુ 5.7ની નીચે હોવી જોઈએ. જો આ વેલ્યુ 5.7થી 6.3ની વચ્ચે આવે તો તેને પ્રી ડાયાબિટીક કહેવામાં આવે છે, અને 6.3થી ઉપર આવે તો તેને ડાયાબિટીસ કહેવામાં આવે છે. હવે આપણે ડાયાબિટીસના બ્લડ ટેસ્ટ વિશે તો સમજી લીધું. હવે સમજીએ કે ડાયાબિટીસનું સ્ક્રીનિંગ કોણે કોણે કરાવવું જોઈએ. તો 40 વર્ષથી ઉપરના દરેક વ્યક્તિએ વર્ષમાં એકવાર ડાયાબિટીસનું સ્ક્રીનિંગ કરાવવું જોઈએ. જો તમારી ઉંમર 30 વર્ષની ઉપર હોય પણ તમારા મધર અથવા ફાધરને ડાયાબિટીસ હોય અથવા તો તમને ડાયાબિટીસના ચિહ્નો હોય તો તમારે ડાયાબિટીસનું સ્ક્રીનિંગ કરાવવું જોઈએ. આ ઉપરાંત તમારી ઉંમર ગમે તેટલી હોય, 16 વર્ષ, 17 વર્ષ, પણ તમને ડાયાબિટીસના ચિહ્નો ગણાય, જે આપણે લાસ્ટ વિડીયોમાં ડિસ્કસ કર્યા, તો તમારે ડાયાબિટીસનું સ્ક્રીનિંગ કરાવવું જોઈએ. આશા રાખું છું કે તમને આ વિડીયો હેલ્પફુલ લાગ્યો હશે. થેન્ક યુ.